મિત્રો જોઈ રહ્યા છો રાજનીતિ સંદેશ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. ભાઈ બહેનની જોડીએ પીએમ મોદીના સન્માનમાં ગીત રજૂ કર્યું. આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહ ગુણોના મૂર્ત સ્વરૂપ તરીકે દર્શાવવામાં આવ્યા. પીએમ મોદીની મહેનત, સેવાના મૂલ્યો, તેમની શ્રદ્ધાને સોંગ થકી રજૂ કરાઈ. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગામી 75મા જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે સિટીના પ્રખ્યાત ઝવેરી એવા કૈલાસ કાબરા અને તેમની બહેન રચનાએ હિન્દી ગીત તૈયાર કર્યું છે. આ સોંગમાં પીએમ મોદીને નવગ્રહોના પ્રતીકવાદ દ્વારા તેમના ગુણોને પ્રકાશિત કરવામાં આવ્યા છે, જેમાં દરેક અવકાશી પદાર્થ પીએમની એક વિશિષ્ટ શક્તિનું પ્રતિનિધિત્વ કરે છે. આ રચના કાબરાભાઈ બહેન દ્વારા પ્રધાનમંત્રી નેતૃત્વ અને અથાગ કાર્યનીતિ પ્રત્યેની ઊંડી પ્રશંસાને પ્રતિબિંબ કરે છે. જો સંગીતની વાત કરીએ તો સુંદર ગીતને દર્શન દ્વિવેદી દ્વારા કમ્પોઝ અને પ્રોગ્રામ કરવામાં આવ્યું છે. હર્ષાએ તેને કંઠસ્થ કર્યું છે. ગિટારિસ્ટ તરીકે સંકેત અને સોંગને મધુ રાવલ દ્વારા મિશ્ર અને માસ્ટર કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો કૈલાસ અને રચનાના પિતરાઈ ભાઈ અને કાબરા જ્વેલર્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર આનંદ ઠક્કર દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. તેમણે પીએમ અંગે પોતાના મંતવ્યો રજૂ કરતા જણાવ્યું કે 20 વર્ષથી વધુ સમયથી અમે મોદીજીના સમર્પણ અને શિસ્તથી પ્રેરિત છીએ, જેમાં નમ્રપણે અમારા હીરાના ઉદ્યોગને કેવી રીતે આગળ વધારવા તે પણ અમે તેમની પ્રેરણાથી શીખવા મળ્યું છે. તમે જાણો છો તેમ હીરો એ તેની કઠિનતા અને તેજસ્વીતા માટે જાણીતા છે અને અમને લાગે છે કે આ ગુણો તેમની શક્તિ અને તેમનો પ્રકાશ બધે કેવી રીતે ફેલાય તેનું પ્રતિબિંબ પૂરું કરે છે. વધુમાં કૈલાસ કાબરાએ કહ્યું કે ઉર્જા અને ભક્તિથી ભરપૂર આ ગીત પીએમ નરેન્દ્ર મોદીને નવ અવકાશી પદાર્થોના અનન્ય ગુણો ધરાવતા તરીકે દર્શાવે છે, જેમાં શનિનું ધીરજ, સૂર્યનું તેજ, ચંદ્રનું શાંતપણું અને મંગળની ગતિશીલતાનો સમાવેશ થાય છે. ગીતના શબ્દો તેમને ભારતનું ગૌરવ, દેવી અંબેના સાચા ભક્તને જેમનો પ્રકાશ રાષ્ટ્રને પ્રકાશિત કરે છે. વધુમાં ગીત ફક્ત કાબરાભાઈ બહેનોની પીએમ પ્રત્યેની પ્રશંસા જ નહીં, પરંતુ સખત મહેનત અને સેવાના મૂલ્યોમાં તેમની શ્રદ્ધાને પણ પ્રતિબિંબિત કરે છે. આ ગીત મોટાભાગના ડિજિટલ અને સ્ટ્રીમિંગ મ્યુઝિક પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે. રચના મહેશ્વરી. મોદીજીનો જન્મદિવસ આવી રહ્યો છે, એક સોંગ લોન્ચ કર્યું છે કે જ્વેલર્સ દ્વારા. એ સોંગ આખું અમારું નવગ્રહ બેઝડ ઉપર છે, જે અમારી ઇન્ડસ્ટ્રીમાં બધા નવગ્રહ, હીરા, મોતી, પાના એના ઉપર બનાવેલું છે. અને આનું આખું અમે સોંગ બનાવ્યું ભાઈ બહેને અને કમ્પોઝ કરાવ્યું છે દર્શનભાઈ દ્વિવેદીથી. મૂર્તિ બનાવી છે, કેવી ખુશી અનુભવો છો? મૂર્તિ બનાવી છે, કઈ રીતની ખુશી અનુભવો છો અને શું કહેવા માંગશો? મોદીજી ઓલરેડી અમારા માટે બહુ જ આઈડલ એક અમે માનીએ છીએ. એમની મહેનત, લગન, ધગસ એ બધું માઇન્ડમાં રાખીને અમે આ મૂર્તિ બનાવી છે. અને આ મૂર્તિ અમે મીન્સ મંદિરમાં રાખીએ જ છે અને રોજ મંદિરમાં પૂજા કરવી, રોજ દીવો કરવો, ફૂલ ચડાવવું, ભગવાન પછી ફર્સ્ટ અમારું એ જ હોય. આનંદ ઠક્કર છે, હું કાબરા જ્વેલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું. આનંદભાઈ, તમે એક સોંગ બનાવ્યું છે મોદીજી પર, શું તમે બે શબ્દ અહીંયા સંભળાવી બતાવો? એક લાઈન ગાઈને બતાવીશ. હીરે સા કઠોર મનોબલ પર દિલ સે કોમલ આપ, पन्ना सहारा लहराए प्रगति का झंडा आज. ખાસ કરીને આ વિચાર કઈ રીતના આવ્યો તમે અને લિરિક્સ લખતા સમયે તમારે કયા વિચારો હતા અને કેટલો સમય લાગ્યો તમે? જેવું એમને મોદીજી જે પ્રમાણેનું કામ કરે છે, જે ડે ટુ ડે આપણે જોઈએ છે એમની પ્રગતિ, બરાબર છે, એ પ્રમાણે એ બધું જોતા એ બધા વિચારો અમે એકત્રિત કર્યા પછી અમને જે લાગ્યું કે મોદીજી આટલું કામ કરે છે તો એ લખીને એક ગીતમાં આપણે બતાવીએ બધાને તો એ બહુ જ સારું લાગશે. અને એ મનોબલથી ને એ આપણે વિચાર શ્રેણીથી અમે આ ગીત લખ્યું છે એમની માટે. અને હું કે જ્વેલ્સ પેઢીનો ફાઉન્ડર છું અને મેનેજિંગ ડાયરેક્ટર છું. કે જ્વેલર્સ કે મોદી સાહેબની મૂર્તિ બનાવી છે, સોંગ બી લોન્ચ કરવા જઈ રહ્યા છે, શું હકીકત છે? મૂર્તિ કેટલા કિલોની છે અને કેટલા કારીગર આમાં જોડાયેલા? હું ને મારી બેન વર્ષ 2001 જ્યારથી મોદી સાહેબ ગુજરાતના ચીફ મિનિસ્ટર બન્યા છે ત્યારથી એમનાથી બહુ પ્રેરિત છીએ અમે. એ અમારા આઈડલ છે, અમારા ગુરુ છે, અમારા ગોડફાધર છે. અમે એમના માટે એક બહુ સુંદર ગાયન જાતે લખ્યું છે, જે મોદી સાહેબની ક્વોલિટી અમારા ધંધામાં જે નવગ્રહ કહેવાય, નવરત્ન, એમાં દર નવરત્નની જેમ કે હીરો છે, માણેક છે, પન્ના છે, મોતી છે, શનિ છે, એ દર નંગની જે ક્વોલિટી છે એમાં મોદી સાહેબની ક્વોલિટીને અમે સરખારીને એક ગાયન લખ્યું છે. આ ગાયન અમે કાલે લોન્ચ કરીએ છીએ અને ખાસ કરીને એક અમે ચાંદીની મૂર્તિ બનાવી છે. આપ સૌ જોઈ શકો છો અહીંયા મોદી સાહેબનો જે ગૂગલ ઉપર બેસ્ટ ફોટોગ્રાફ છે એ અમે લઈને એક લાકડાના બેઝ ઉપર આખી 3 કિલો ચાંદી મરાઈને આ મૂર્તિ તૈયાર કરી છે.
ખ્યાલ કેવી રીતના આવ્યો આપને ને આપના સિસ્ટરને અને કેટલા સમય પહેલા આવ્યો કઈ રીતનું હતું? અમે દર વર્ષે મોદી સાહેબના બર્થડેમાં કંઈક ને કંઈક નવો વિચારીએ છીએ. ગયા વર્ષે અમે મોદી સાહેબ માટે એક સેન્ડ આર્ટ વિડીયો બનાવ્યો હતો બોમ્બેના એક આર્ટિસ્ટ પાસે. અમને એવું થાય છે કે અમારા માટે મોદી સાહેબ એ પ્રેરણા નહીં, અમારા માટે ભગવાન સ્વરૂપ છે. જે એમની મહેનત, જે એમની લાગણી અને જે એમને આપણા દેશ માટે કામ કર્યું છે, અમારા ત્યાં બધા સ્ટાફ મેમ્બર્સને સવારે અમારી આરતી થાય પછી અમે મોદી સાહેબના પગે લાગીએ છીએ અને એમની પાસે અમે પ્રેરણા લઈએ છીએ કે અમે બી અમારા જિંદગીમાં આવા કઠોર બોલ્ડ ડિસિઝન અને બીજા બધાના સબકા સાથ સબકા વિકાસ જે એમનો વિચાર છે, અમારી કંપનીમાં આપ જોઈ શકો છો ગયા વર્ષે અમે અમારા કંપનીમાં 12 સિનિયર મેમ્બરને 12 ગાડી ગિફ્ટ આપી હતી. એટલે અમે મોદી સાહેબથી ઘણા બધા પ્રેરિત છીએ કે ભાઈ અમે કઈ રીતે અમારી સાથે સાથે અમારી ટીમ જે અમારા 150 માણસનો સ્ટાફ છે એ બી જોડે ગ્રો થાય. કાબરા જ્વેલર્સ ધીરે ધીરે આઈપીઓ માં બી પણ જોઈશું એ કયા વિચાર પછી? અમે આ વર્ષ 2025માં જાન્યુઆરી મહિનામાં મારો આઈપીઓ લાયા, એસએમઈ આઈપીઓ લાયા, અમે 40 કરોડનો ઇશ્યુ લાયા અને પછી અમે મારો 7મો શોરૂમ સાયન્સ સિટી પર બ્રાન્ચ ખોલી અમારી. આવનાર સમયમાં અમારા ધીરે ધીરે બીજા શોરૂમ આવવાના છે. સમગ્ર ગુજરાતમાં અમે શોરૂમ કરીશું, બટ બહુ જ સિસ્ટમેટિક પ્લાનિંગ સાથે કરીશું. અમારે કઈ એટલું મોટું એક્સપાન્શન નથી કર્યું કે પાછળ મેરેજ ના કરી શકીએ. તો અમારી ખૂબ ઈચ્છા છે કે અમે સમગ્ર ગુજરાતમાં બરોડા, સુરત, રાજકોટ, જામનગર, ગાંધીધામ બધે અમે શોરૂમ કરીશું. આ વખતે ચાંદીની મૂર્તિ બનાવી છે, તો હવે આવતા વર્ષે કોઈ એવો મનમાં ખરો વિચાર કે કંઈક નવું કરવાનું? વિચાર તો સોનાની મૂર્તિ બનાવવાનો છે, પણ આ ભાવ વધવાના કારણે બહુ બીક લાગે છે કે કયા ભાવ બનાવીએ. એટલે કદાચ જે અમારું ઘરનું સોનું પડ્યું છે એમાંથી બનાવવી પડશે, કારણ કે મૂર્તિ અમારે વેચવાની નથી. નેક્સ્ટ યર અમારી ઈચ્છા છે કે અમે જે આ રીતે ચાંદીનું કોટિંગ કર્યું છે એવી અમે સોનાની આખી વર્ક સાથેની મૂર્તિ બનાવીશું. વિદેશમાં તો સોનું સસ્તું મળે છે. વિદેશ અને ઇન્ડિયામાં હવે સોનું સસ્તું રહ્યું નથી. હોંગકોંગ છે, સાઉદી અરબ છે. મને એવું થાય છે કે આપણા મોદી સાહેબ હંમેશા આત્મનિર્ભર ભારત પર માને છે. આપણે બહારથી કેમ કોઈ વસ્તુ લઈએ? અમે તો જે વસ્તુ અમારા ગુજરાતની છે એ જ વાપરીશું, જે ઇન્ડિયાની હશે.